સનસની ક્રાઇમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં 61 વર્ષના આધેડ દ્વારા કિશોરી પર આચરવામાં આવ્યું દુષ્કર્મ। વડોદરાના ગોરવા વિસ્તારના 61 વર્ષના આધેડ દ્વારા કિશોરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે, જે સંસ્કારી નગરીને કલંકિત કરે છે। આરોપી અને પીડિતા એક જ વિસ્તારમાં રહેતા હોવાથી એકબીજાને ઓળખતા હતા। આરોપી કિશોરીને ફોસલાવીને બેઝમેન્ટમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યો હતો। આ બનાવને પગલે પોલીસ તંત્ર સક્રિય થયું છે। આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેથી વધુ તપાસ કરી શકાય। આ ઘટના શહેરમાં મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા વધારી રહી છે। આ પહેલા પણ વડોદરામાં આવા બનાવો સામે આવ્યા છે। ગયા મહિને ભાયલી વિસ્તારમાં ધોરણ 12ની વિદ્યાર્થીની સાથે ગેંગ રેપની ઘટના બની હતી, જેમાં આરોપીએ વિદ્યાર્થીનીને 2 વાર તેના ઘરમાં બોલાવી દુષ્કર્મ આચર્યું હતું। આ બનાવો શહેરમાં મહિલાઓની સુરક્ષા અંગે સવાલો ઊભા કરે છે। શહેરમાં વધતા જતા આવા બનાવોને રોકવા માટે પોલીસ અને સમાજને મળીને પ્રયાસ કરવા જરૂરી છે। મહિલાઓની સુરક્ષા માટે સજાગતા અને કડક કાયદાકીય પગલાં જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવા બનાવો ન બને। ફેબ્રુઆરીએ સાંજના 5:30ની આસપાસ ગોરવા પોલીસ સ્ટેશનમાં એક રેપનો બનાવ બનવા પામેલ હતો। પોલીસ સ્ટેશનને સૂચના મળવાથી જાણ થવાથી તરત જ પોલીસ સ્ટેશને એમની નોંધ લઈ, ગંભીર નોંધ લઈ અને ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। સદર ગુનાના કામે આરોપી જે છે એમને સ્થાનિક પબ્લિક દ્વારા થોડી હાથાપાઈ થવાથી એમને દવાખાને સારવાર અર્થે મોકલેલ હતા અને એમને પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે। ભોગ બનનાર છે એ માઇનોર છે અને શેડ્યુલ કાસ્ટમાંથી બિલોંગ કરે છે, એટલે પોક્સો એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સદર ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી લાઠિયા ચલાવે છે અને માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રીની સીધી સૂચના હેઠળ સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન કીટ જે ફળવાયેલી છે એના દ્વારા સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવેલી છે। બનાવ સ્થળેથી જે ઓઇલની શીશી અને અન્ય જે ચીજ વસ્તુઓ કબજે કરવા પાત્ર હતી એ ઈ સાક્ષ્ય મુજબ પંચનામું કરી અને કબજે કરવામાં આવેલ છે। ભોગ બનનાર જે છે એ મેન્ટલ થોડા ડિસેબલ છે અને રેસિડેન્સ બંનેનું નજીકમાં છે, જે અનુસંધાને આરોપી અને ભોગ બનનાર અગાઉથી પરિચયમાં હતા અને આ દુષ્કર્મ આચરેલું છે। દુષ્કર્મ આચરનારની ઉંમર 60+ છે, 60 વર્ષ કરતાં ઉંમર। પીડિતાની ઉંમર 16 વર્ષ 9 માસ। એ અભ્યાસ કરે છે। હા, આરોપીને અટક કરી કોર્ટમાં રજૂ કર્યો છે અને રિમાન્ડ મેળવવાની પ્રોસિજર ચાલુમાં છે। સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો।